સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અલથાણની શિવ રેસિડેન્સીમાં આવેલો પતરાનો શેડ અને કમ્પાઉન્ડ વોલ અચાનક પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. આ ઘટના પાછળ બાજુમાં જ ચાલી રહેલો એક નિર્માણાધીન પ્રોજેક્ટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સોસાયટીને અડીને ચાલી રહેલા આ કન્સ્ટ્રક્શન સાઇટ પર આશરે 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેના કારણે સોસાયટીની જમીન ધસી પડી હતી અને દિવાલ તથા શેડ ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં શેડ નીચે પાર્ક કરેલી અંદાજે 10 થી 15 લક્ઝુરિયસ કારો દબાઈ જતા ભારે નુકસાન થયું છે. ઘટના રાત્રિના સમયે બની હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો દિવસનો સમય હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડર દ્વારા સુરક્ષાના ધારાધોરણો નેવે મૂકીને કરવામાં આવેલા જોખમી ખોદકામ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં પ્રશાસને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.